દીકરીઓની ચિંતા કરતો એક ખુલ્લો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે। પટેલ સંકુલ નજીક થતી લુખ્ખા તત્વોની રોમિયોગીરી મુદ્દે આ પત્ર લખાયો છે। શહેરમાં બહુ સળગતો પ્રશ્ન હતો રોમિયોગીરીનો, એટલે કે અસામાજિક લોકો કોલેજનો સમય થાય જ્યારે સવારે આવવાનો અને બપોરે કે સાંજે જ્યારે સ્કૂલ કોલેજ છૂટે તો આ રોમિયાઓ અવારનવાર ત્યાં છેડતીઓ અને બાકીના અણછાજતા વર્તનો કરતા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે, ખાસ કરીને સંકુલમાં 8,000 દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં 4,000 તો ત્યાં હોસ્ટેલમાં રહે છે। એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે સૌરાષ્ટ્રના અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના આગેવાન અને રાજ્યના પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડે રાજ્ય સરકારમાં ખુલ્લો પત્ર લખ્યો છે। અમરેલીથી સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પૂર્વ મંત્રીનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે। પાટીદાર સમાજની દીકરીઓની ચિંતા કરતો એક ખુલ્લો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે। પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પટેલ સંકુલ નજીક થતી લુખ્ખા તત્વોની રોમિયોગીરી મુદ્દે આ પત્ર લખાયો છે। અમરેલીના પટેલ સંકુલની અંદર 8,000 દીકરીઓ અભ્યાસ કરે છે। આ નિવેદન બાવકુ ઉઘાડે આપ્યું છે। હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ફસાવવાનો કારસો ચાલી રહ્યો છે। આ એ નિવેદન સાથે રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર પણ લખ્યો છે અને સાથે કહ્યું છે ભૂતકાળમાં પૂર્વ એસપી શોભા બુતરાએ રોમિયોગીરીને લઈને એક સ્કોડની રચના કરી હતી। ભૂતકાળમાં એસપી શોભા બુતરાએ સંકુલ નજીક પોલીસ ચોકી પણ ગોઠવી હતી। રોમિયો સ્કોડ બંધ થતા અમરેલીની અંદર લુખ્ખા તત્વો અને રોમિયાગીરી વધી હોવાની એ બાવકુ ઉઘાડે નિવેદન આપ્યું છે। અમરેલીમાં ફરી